ભાજપના નેતાઓએ ગાંધીનગરમાં મીટિંગ કરી અને મોટા મોટા 50 નેતાઓને ત્યાં ગાંધીનગર બોલાવ્યા. કાઠિયાવાડના તમામ જિલ્લાના અલગ અલગ જ્ઞાતિના ભાજપના નેતાઓને ગાંધીનગર બોલાવીને એને કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડે છે. એનો અર્થ એવો નથી કે માત્ર કિરીટ પટેલ સામે લડે છે. આ ગોપાલ ઇટાલિયા જીતી જશે તો આખા ગુજરાતમાં ભાજપની દુકાનો બંધ કરાવશે. માટે હાલો બધા ભેગા થઈ જાઓ, બધાય હંપી જાઓ અને બધાય ભેગા મળીને ગોપાલ ઇટાલિયાને પાડી દઈએ એવો સંકલ્પ લઈને 400 નેતા અહીંયા આવ્યા. આખા ગુજરાતના લોકોની આશા વિસાવદર વિધાનસભા ઉપર છે કે અહીંથી કંઈક સારું થાય તો એનો પડઘો આખા ગુજરાતમાં પડવાનો. મિત્રો, આ 400 નેતાઓ 400 જેટલા નેતાઓ વિસાવદર ભેસાણની બજારે આંટા મારે છે. જે નેતા પોતાની ચેમ્બરમાં મળતા નહોતા પબ્લિકને, ઈ નેતા અત્યારે ગામના અવેડે બેઠા છે. હું તમને એમ કહેતો હતો કે 400 નેતાઓની ફોજ અહીંયા ઉતારી છે. આ 400 નેતા ગુજરાતની જનતાનું ભલું કરવા માટે અહીંયા નથી આવ્યા. આ 400 નેતા વિસાવદર, ભેસાણ કે જૂનાગઢ ગ્રામ્યની જનતાને મદદરૂપ બનવા માટે અહીંયા નથી આવ્યા. આ 400 નેતાઓ એ અહીંયા આમ જનતાના હાલો 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 આ 400 નેતા જે અહીંયા આવ્યા છે એ ગુજરાતની જનતાનું ભલું કરવા માટે નથી આવ્યા, પણ બધાએ પોતાની દુકાન ભાંગી ન જાય એટલા માટે ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આવ્યા છે. ભાજપના નેતાઓએ ગાંધીનગરમાં મીટિંગ કરી અને મોટા મોટા 50 નેતાઓને ત્યાં ગાંધીનગર બોલાવ્યા. કાઠિયાવાડના તમામ જિલ્લાના અલગ અલગ જ્ઞાતિના ભાજપના નેતાઓને ગાંધીનગર બોલાવીને એને કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ચૂંટણી લડે છે. એનો અર્થ એવો નથી કે માત્ર કિરીટ પટેલ સામે લડે છે. આ ગોપાલ ઇટાલિયા જીતી જશે તો આખા ગુજરાતમાં ભાજપની દુકાનો બંધ કરાવશે. માટે હાલો બધા ભેગા થઈ જાઓ, બધાય હંપી જાઓ અને બધાય ભેગા મળીને ગોપાલ ઇટાલિયાને પાડી દઈએ એવો સંકલ્પ લઈને 400 નેતા અહીંયા આવ્યા. એ બધાયના ધંધા કાળા છે, 2 નંબરના ધંધા છે. બધાય 2 નંબરના ધંધો કરવા વાળા લોકો ભેગા થઈ ગયા છે, હંપી ગયા છે, એક થઈને આખું ધારું ઉતર્યું છે. નિર્ણય આપણે લેવાનો છે કે આપણે બધા ભેગા થઈ જવાની જરૂર છે કે નહીં. હિન્દુ હોય, મુસ્લિમ હોય, પટેલ હોય, કોળી સમાજ હોય, આહિર હોય, લોહાણા હોય, દલિત હોય, દરબાર હોય, બધાય મારા બાપ એક થઈ જાવ. ઓલા ગુંડા એક થઈ ગયા છે, આપણે તો એક થવું પડશે હવે, નહીતર આ ગુંડા મૂકશે નહીં. તમામ મરણને 18 મરણને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે ભાઈ એક થઈ જાઓ. મોટી તાકાત આપણી સામે પડી છે અને આ લોકો એક સીટ હારી જાય એને કાંઈ ફરક પડતો નથી, છતાંય કેટલી તાકાત લગાવે છે, કેમ કે એને ખબર છે કે આ સીટ જો ગોપાલ ઇટાલિયા જીતશે તો આખા ગુજરાતમાંથી ભાજપના મૂળિયા કાઢી નાખવાનું કામ ચાલુ થઈ જવાનું છે. દોસ્તો, આખું ગુજરાત આપણી ઉપર આશા રાખીને બેઠું છે. આપણે નાના માણસો છીએ, પણ આપણે નાના માણસ જે કામ કરી શકે ને એ ભાજપથી નથી થવાનું. હું તમને વિનંતી કરું છું કે ઘરે ઘરે જાઓ, એક માણસને મળો, હાથ જોડો, વિનંતી કરો, રજૂઆત કરો, આપણી વાત સમજાવો કે આમ આદમી પાર્ટી ગુજરાત માટે કેટલી જરૂરી છે. આ મંચ ઉપર બેઠેલા તમામ માણસોના મોઢા જોઈ લો. જેણે ગુજરાત માટે કંઈક આપ્યું છે, કંઈક સહન કર્યું છે, પોતાનો સમય આપ્યો છે, જેલમાં ગયા છે, મેણાટોણા ખાધા છે, લોકો માટે અપમાન સહન કર્યા છે, એવા લડાયક યોદ્ધાઓની ટીમ અત્યારે અહીંયા વિસાવદરમાં ઉતરી છે. દોસ્તો, એક નબળો માણસ અહીંયા મંચ ઉપર જોવા નહીં મળે. અને તમે ભાજપનું સ્ટેજ જોઈ લો, એક સારો માણસ સ્ટેજ ઉપર તમને જોવા નહીં મળે. એક સારો માણસ નહીં હોય. જેણે જેણે કાંડ કર્યા, જેણે જેણે કૌભાંડ કર્યા, જેણે જેણે લોકોના લોહી પરસેવાની કમાણી લૂંટી, એ બધા અત્યારે ભાજપ માટે કામ કરે છે.
અને જેણે જેણે ગુજરાતની જનતાનું આંસુ લૂછવા માટેનું કામ કર્યું એવા પ્રવીણભાઈ, ઈશુભાઈ, અમારા ચૈતરભાઈ, હરેશભાઈ, જ્વેલબેન, કૈલાસભાઈ, રાજુભાઈ કરપડા અહીંયા હાજર નથી, સાગરભાઈ રબારી, હેમંતભાઈ ખવા, અનેક એવા આગેવાનો છે જેને પાવલીનું ખોટું કામ નથી કર્યું, પણ લોકોને કંઈક તકલીફ પડી હોય તો ઘરના પૈસે લોકો માટે ઉભા રહ્યા છે. દોસ્તો, તમારા ભરોસે છે. હવે મેં મારી લડાઈ લડી, એક ઉમેદવાર તરીકે મેં મારી પૂરી તાકાત લગાવી, આખી આ ટીમે મને મદદ કરી, વિશુભાઈના નેતૃત્વમાં આખી આમ આદમી પાર્ટીએ મને સપોર્ટ કર્યો, આમ જનતા સપોર્ટ કરી રહી છે, ભગવાન ટેકો કરી રહ્યા છે, મીડિયાના મિત્રો પણ ખૂબ સરસ રીતે આપણને યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે. દોસ્તો, હવેની લડાઈ આવતા 10 દિવસની છે, તમારા બધાના ટેકે છે, તમારા ભરોસે લડવાની છે. મેં બહુ મોટા માથાવાળે માણસો આમે બાથ ભરી લીધી છે. હું હાવ નાનો માણસ છું, હાવ નાનો માણસ, જેવા તમે છો એવો નાનો માણસ હું છું. મેં મારા જીવનમાં ખોટું કામ નથી કર્યું, નિહાકો નથી લીધો મેં કોઈનો, અને મેં એવડી મોટી હિંમત કરી કે આ 400 જણાની ફોજ, પોલીસ, પૈસા, દારૂ, ગુંડા, હજારોની તાકાત ધરાવતી જે કહેવાય કે ભાજપ પાર્ટી છે એની સામે અમે બાથ ભરી લીધી છે. હું નાનો માણસ છું, મારી આબરૂ રાખવાનું કામ હવે તમે કરજો. તમારે મારી આબરૂ રાખવાની છે. આ લડાઈ જો આપણી કોઈ નાની એવી ભૂલથી આપણે ચૂકી ગયા, મારો ફોટો નો આવ્યો, મારું નામ નો આવ્યું, મને બેસાડ્યો નહીં ખુરશી પર, મને ભાષણ નો આપ્યું, મને ઈશુભાઈ મળવા નો દીધો, ઓલી રેલીમાં મને બોલાવ્યો નહીં, મને 2000 રૂપિયા નો આપ્યા. દોસ્તો, નાની નાની વાતમાં જો આપણે મૂંઝાઈ ગયા અને આવી નાની વાતને લઈને જો ગફલત કરી તો આખા ગુજરાતની જનતાની આશા ઉપર પાણી ફેરવવાનું પાપ આપણને બધાને લાગશે. દોસ્તો, આખા ગુજરાતની જનતાને આશા બંધાણી છે. હજારો લોકોએ માનતાઓ રાખી છે, મને કહી ગયા એટલી બધી લોકોએ માનતા રાખી છે કે એની વાત ન પૂછો. હજારો લોકો જે દિલમાં આશા લઈને બેઠા છે, એ આશા પૂરી કરવામાં ક્યાંક આપણે ઓછા ન ઉતરીએ, નહીતર આપણને પાપ લાગશે. દોસ્તો, એટલી મારી વિનંતી છે બધાને. દોસ્તો, આપણા હાથે બહુ મોટું કામ થવા જઈ રહ્યું છે, બહુ મોટું કામ. આમ જો આપણે વિચારીએ તો કોઈને ખિસ્સામાંથી 5000 રૂપિયા કાઢીને આપી ન શકીએ. કોઈ લાચાર માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય, કોઈ જરૂરિયાતમંદ માણસ હોય, એને 2000 ની જરૂર હોય તો કદાચ આપણે ન આપી શકીએ, કેમ કે આપણે એટલા સક્ષમ ન હોય. પણ આમ આદમી પાર્ટી માટે આવતા 10 દિવસ જે મહેનત કરશો, જે મત અપાવશો, એના કારણે જે પરિણામ આવશે, અને એ પરિણામથી ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની જે સરકાર બનશે, એ સરકાર જે ગરીબો માટે કામ કરશે એનું પુણ્ય આપણને બધાને મળવાનું છે. આ 5 મત પણ તમે જે અપાવ્યા હશે, એ 5 મત છે, એ બહુ મોટું પુણ્ય કાર્ય છે. એક બાજુ ભાજપના ઉમેદવાર કે જેનો કોઈ ઇતિહાસ કહેવા પણ નથી. દોસ્તો, આ જૂનાગઢ જિલ્લામાં એક સારો નેતા ઉભો ન થવા દીધો કિરીટભાઈએ. આ જૂનાગઢ જિલ્લામાં બ્રાહ્મણ સમાજ, પાટીદાર સમાજ, આહિર સમાજ, સોની સમાજ, કોળી સમાજ, મોટા મોટા શક્તિશાળી સમાજ અહીંયા રહે છે. તમામ સમાજને દબાવીને માત્ર પોતાના પાગ્યાઓને જ ઉભા કરવાનું કામ કર્યું છે. આ બધા સમાજમાંથી એક સારો નેતા કિરીટ પટેલે નો બનવા દીધો, બધાને દબી દીધા. જેટલા સારા માણસો હતા એ બધાને દબાવી દીધા, ઘરે બેહાડી દીધા, ટિકિટો કાપી નાખી, હોદ્દા કાપી નાખ્યા. અને જેટલા લોકો ગુંડાઓ હતા, માથાભારે હતા, કિરીટભાઈના પાગ્યા હતા, એ બધાને ખેંચીને મોટા કરીને મોટા હોદ્દે બેહાડ્યા. જૂનાગઢ જિલ્લા પંચાયત લઈ લો, સાવજ ડેરી લઈ લો, એપીએમસી લઈ લો, જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક લઈ લો, યુનિવર્સિટીના હોદ્દાઓ લઈ લો, તાલુકા સંઘના હોદ્દા, તાલુકા યાર્ડના હોદ્દા, તાલુકા પંચાયતના હોદ્દા, વિસાવદરની નગરપાલિકા, ચારેય તમામ જગ્યાએ સમાજના આબરૂદાર માણસોને કાપી નાખ્યા. ઇજ્જતદાર માણસોની ટિકિટો કાપી, નબળા માણસો, માથાભારે માણસો, ગુંડાઓ, 2 નંબરિયાઓ, આ બધાના સરદાર બનીને કિરીટભાઈએ 10 વર્ષ સુધી જૂનાગઢ જિલ્લામાં કામ કર્યું છે. અને હજુ જો તાણું ચૂકી જાઓ તો પછી કોઈ હારા આગેવાનની વાટે ન રહેતા. ભાઈ, બધાને રામ રામ. તો પછી આ તાણું ચૂકાઈ ગયું
તો હવે ભગવાને કોઈને બચાવી નહીં શકે. 10 વર્ષ સુધી આ જુનાગઢ જિલ્લામાં લોકોને ગમે, લોકોને આમ મજા આવે, લોકો જેના પ્રત્યે એકદમ લાગણીશીલ થઈ જાય એવો સારો નેતા ઉભો નથી થવા દીધો. જયભાઈ, સાચી વાત છે? માણસની તાણ નથી, આ સંત સુરા અને સાવજની ધરતી છે. અહીં એકથી એક મોટા રતન પાક્યા છે. તો શું સારો નેતા નહીં હોય બીજો બીજેપીમાં? 10 વર્ષ સુધી કિરીટ પટેલ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ, એપીએમસી ના પ્રમુખ, જિલ્લા પંચાયતમાં એના માણસો, બેંકમાં એ પ્રમુખ. તો અવડા મોટા જુનાગઢમાં આટલી બધી જ્ઞાતિ રહે છે, આટલા બધા આગેવાનો છે, શું બધા કરતા એક જ માણસ ડાયો હશે? બાકી બધા નહીં હોય ડાયા? છતાંય તે દોસ્તો તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારજો કે આ જુનાગઢને આગેવાન વગરનું કરી નાખવું, હારા માણસ વગરનું કરી નાખવું ને ગુંડાને હવાલે કરવાનું કામ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કર્યું છે. અને હજુય નાની નાની વાતમાં આપણે પડ્યા, મને પૈસા ન મળ્યા, ટિકિટ ન મળી, હોદ્દો ન મળ્યો, નામ ન બોલ્યા, ખુરશી ન મળી, તો આપણા જેવો મોટો પાપી માણસ કોઈ નહીં હોય દોસ્તો આ જુનાગઢમાં. જેને પાપ કર્યું છે જુનાગઢ જિલ્લાનું નેતૃત્વ ખતમ કરવાનું, જુનાગઢ જિલ્લામાંથી નેતા વગરનો થઈ જાય એવું પાપ જેને કર્યું છે એ પાપી માણસોને સજા આપવાનો આ પ્રસંગ છે દોસ્તો. હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે મારી કઈ ભૂલચૂક થઈ હોય તો મોટું મન રાખીને બધા માફ કરજો, પણ આ ભાજપને ભૂલ્યા વગર સાફ કરજો દોસ્તો. આપ સૌ લોકો છેલ્લા 10 દિવસ છે ખાવાનું મળે ન મળે, મારી ગાડીમાં અત્યારે જોશો તો કેળા અને સફરજન છે. છેલ્લા 4 દિવસથી કેળા, સફરજન, પાર્લે બિસ્કિટ ને ગાંઠિયા ખાઈને સમય કાઢું છું. અને એની મને કોઈ ચિંતા નથી, કમસે કમ લોકોનું લોહી તો નથી પીતો. કેળા ખાઈ લે, ગાંઠિયા ખાઈ લે, પણ ભાજપની જેમ લોકોનું લોહી પીવાનું કામ હું નથી કરતો દોસ્તો. હું તમને વિનંતી કરું છું કે આ બિલખા, ડુંગરપુર, ખડિયા, વિજાપુર, પાંદાપુર, સણાથા, ઇટાળા, તોરણિયા, માંડણપરા, જે કઈ ગામ અહીંયા છે, બગડું, દોસ્તો દિવસ રાત એક કરી નાખજો. 2 કલાક સૂતા હો તો 1 કલાક સૂજો, 3 ટાઈમ ખાતા હોય તો 2 ટાઈમ ખાજો, પણ દોસ્તો આ 10 દિવસ સુધી આ યુદ્ધના મોરચાની અંદર ટકી રહેજો તો જીત આપણી નિશ્ચિત છે દોસ્તો. હું આપ તમામ સાથી મિત્રોનો, ક્રાંતિકારી કાર્યકર્તાઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારો ઉત્સાહ વધાર્યો બદલ સૌનું સ્વાગત. હું જયભાઈનો, એમની સાથે જોડાયેલા રાજુભાઈ, અલ્તાફભાઈ, સૌનું ખૂબ ખૂબ ફરી એક વખત પાર્ટીમાં સ્વાગત કરું છું. ભારત માતા કી જય, જય જવાન.